જય હિન્દ મિત્રો, આજે જન્માષ્ટમી છે તો આપણે આવ્યા રામેશ્વર મહાદેવ મંદિર અને તમને જન્માષ્ટમીના વિશે કુછ તમને જાણકારી મળશે અને તમને હું દર્શન અત્યારે કરાવી દઉં છું અને પછી આપણે આગળ વધી મહાદેવની આરતી અને જન્માષ્ટમી મટકી ફૂટશે એ તમને બતાવી દઈશ. ચાલો મિત્રો, તમને દર્શન કરાવું. જોઈ લ્યો મિત્રો, રામેશ્વર મહાદેવ મંદિર અને જન્માષ્ટમીની ફૂલ તૈયારી ચાલુ છે. જોઈ લ્યો. જોઈ શકો છો મિત્રો, ફૂલ તૈયારી કરી છે. અમારું જે મહાદેવ ગ્રુપ છે એ તમે જોઈ શકો છો, તૈયારી થઈ ગઈ છે. અને મિત્રો, તમને વિડીયો લાગ્યો હોય સારો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, જન્માષ્ટમી છે તો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને બતાવજો. મિત્રો, આપણે પહેલાં આપણે જે રામેશ્વર બીજું જે આપણે મૂક્યું છે યુટ્યુબ ચેનલમાં લાઈવ આરતી વિશે અને એ ભાઈનો આપણે ઇન્ટરવ્યૂ બાકી છે તો એ ભાઈનો ઇન્ટરવ્યૂ લઈ લઈ ગમે ત્યારે. બરાબર, આપણે જોઈ શકો છો મિત્રો. પહેલાં આપણે રામેશ્વર મહાદેવ આપણું જે ગ્રુપ છે એના વિશે જે જાણકારી આપવાની છે એ આપણે જે ગુરુ આવશે એને આપણે પૂછી લઈએ. એનું નામ છે ગિરીભાઈ. બરાબર, એને પૂછી લઈએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આપણે આગળ વધી અને પછી તમને જે આરતી થાય આરતીના દર્શન કરાવશે, મટકી વિશે વાત કરશે આગળ. બરાબર, જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે જોઈ લીધું, આપણે દર્શન કરી લીધા જન્માષ્ટમીના જે આપણે કાનોડા એટલે કહી શકીએ છીએ દ્વારકાધીશ પણ આપણે જે ગોઠવણી ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો, આપણે રામેશ્વર મહાદેવ મંદિર આવી ગયા. મારે જોઈ શકો છો મારી પાસે જન્માષ્ટમી ફૂલ તૈયારી કરી લીધી છે. ચાલો તમને આગળ હું બતાવીશ બધું અમને. મિત્રો, જન્માષ્ટમી તૈયાર કરી લીધી છે અને આપણે તમને હું ડેકોરેશન બતાવીશ. પણ રાતનો સીમ સારો છે. અત્યારે તો કાંઈ છે ને, તે તમે જોઈ શકો છો મોસમ એવું ખરાબ છે કે એનું વાતાવરણ તમે જોઈ લેજો. મારું પાડોશીમાં બીજું બતાવું. આ બાજુ વરસાદ ચાલુ છે, રાજકોટમાં ફૂલ વરસાદ ચાલુ છે મિત્રો. તો તમને એક વાત કહી દઉં, વરસાદના કારણે તમે અત્યારે કાંઈ બતાવી નહીં શકું કેમ કે અત્યારે ઘણું એક ડેકોરેશન થાય છે એટલે તમને અત્યારે કંઈ વસ્તુ બતાવીશ નહીં. તમને હું આંજાકના તમને ડેકોરેશન બતાવું 5 થી 6 આડે તમને બતાવી દઈશ મિત્રો. બરાબર, ત્યાંથી વ્લોગમાં બના રહીજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. જય હિન્દ મિત્રો, તમે આ જોઈ શકો છો થોડું ડેકોરેશન કર્યું છે અને વચ્ચે મટકી છે. આ તો મટકી કાંઈ નથી પણ આપણે જે ગોઠવણી રાતે જે થાય તમે જોઈ શકો છો તો કાનોડાની ફૂલ તૈયારી કરી લીધી મિત્રો. અને આ જન્માષ્ટમી છે તો તમે કોમેન્ટ કરીને બતાવજો કેવું છે. આજે જન્માષ્ટમી છે, રામેશ્વર ગ્રુપ દ્વારા કેવું ગ્રુપ આયોજન રાખ્યું છે જે મને કોમેન્ટ કરીને બતાવજો. મને તો નથી લાગતું, મને ફૂલ તૈયારી રહી ગઈ છે મિત્રો. બરાબર મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ એન્ટ્રીનું જે આ રાખ્યું છે એ રીતે થોડું ગોઠવણી કરી છે. વરસાદ ચાલુ હોય તો એ તમને બતાવું છું. આ બાજુ મટકી રાખી છે અને આપણે જે જોયું કે કાનોડા ભગવાનની આ ગોઠવણી કરી છે એ તમે જોઈ લીધું જ છે પહેલેથી, અને તોય તમને બતાવું છું. બરાબર, જોઈ લ્યો. મને તો આયોજન સારું લાગ્યું છે. બરાબર મિત્રો, તમને કેમ લાગ્યું હોય મને કોમેન્ટ કરીને બતાવજો. બરાબર, મને તો આયોજન મસ્તીનું લાગ્યું છે. આ વખતે રામેશ્વર ગ્રુપે જે કર્યું હોય ને બહુ સારું અને બહુ અતિશય બહુ નાઇસ. હું તો ધન્યવાદ દેવા માગું છું રામેશ્વર ગ્રુપને. બહુ સારું આયોજન રાખ્યું છે આ વખતે. જો શ્રી હરિ મુરારી રાધા 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 કરીને જે બધું લખ્યું છે, બિહારી આવી માતાઓને બધું લખ્યું છે, મોહન ગિરિધન, જેને બહુ આનંદ થાય છે. મિત્રો, તમને હું બતાવીશ દર્શન લાઈવ આરતી માટે. તો મળી આરતી માટે. ઠીક છે, જય હિન્દ, જય ભારત. બધાને જય હિન્દ અને જય દ્વારકાધીશ. અને આજે જન્માષ્ટમી છે, તમને આટલું કહેવા માગું છું કે જો મહાદેવ ગ્રુપ દ્વારા જે આ જન્માષ્ટમીની ફૂલ તૈયારી કરાવી છે મિત્રો, રહ્યો તમને કેમેરો પાછો કરીને બતાવું. જોઈ લ્યો મિત્રો, તમે જોઈ શકો છો તો જન્માષ્ટમીની જે રીતે તૈયારી કરી છે જોઈ લ્યો મિત્રો. તો થોડીક વારમાં જે આપણે 7 સાડા 7માં આરતી જે થાય છે તમને આરતીના હું દર્શન કરાવીશ.
બરાબર મિત્રો. અને વિડીયોમાં બને તેથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. વધુ શેર કરજો. રામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા જે આયોજિત કરાવેલું છે જોઈ શકો છો મિત્રો. ટૂંક સમયમાં તમને આરતીના દર્શન કરાવવા માગું છું. અને બને તેથી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે વરસાદનું આગમન થઈ ગયું છે અને જોઈ શકો છો જન્માષ્ટમીની જે તૈયારી કરી છે મહાદેવ દ્વારા ગ્રુપ દ્વારા. મિત્રો અત્યારે વાગી ગયા 6:30 અને તમને હું આરતીના દર્શન કરાવીશ. 7 થી 7:30 જે આરતી થાય એ મહાદેવ ગ્રુપ દ્વારા તમને આરતીના દર્શન કરાવીશ. બરાબર. અને જે આ મટકી ફૂટશે એને તમને હું લાઈવ દર્શન કરાવીશ. જય હિન્દ, જય દ્વારકાધીશ. જોઈ લે મિત્રો, તો તમે જોઈ શકો છો આ રામજી મંદિર છે. આપણે જે પહેલાં જે મહાદેવના જે આપણે દર્શન કર્યા તો તમને છતાં તમને બતાવી. ચાલો ડેકોરેશન કેવું કર્યું છે. ચાલો મિત્રો જોઈ શકો છો મિત્રો તમે આ જે ડેકોરેશન કર્યું છે મહાદેવનું જે શિવલિંગ છે એના કનુડો બનાવ્યો છે. જોઈ શકો છો મિત્રો પાર્વતીમાં. અને જોઈ શકો છો મિત્રો, જોઈ લે મિત્રો આ રામાપીરનું મંદિર છે. જય રામાપીરનું મંદિર છે. જોઈ લે મિત્રો, જોઈ શકો છો ધૂપ ધુવાણા ચાલુ થઈ ગયા છે. તમને આરતી કરવાની બાકી છે. તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો તમે આ મહાદેવ ગ્રુપ દ્વારા જે આયોજન કરાયું છે જોઈ શકો છો. અને અંદરનો તમને નજારો જે બતાવ્યો એ કેવો લાગ્યો છે જરા કોમેન્ટ કરી બતાવ્યું. ચાલો આપણે આગળ વધીએ. જોઈ શકો છો મિત્રો તો હજી મથુરા મતલબ જન્માષ્ટમી જે તૈયારી કરાવી રહી છે પૂજારી શ્રી આપણે ગિરી બાબુ દ્વારા જે કરે છે. જોઈ શકો છો ખૂબ અસલ નજારો છે જે કે મહાદેવ દ્વારા જે ગ્રુપ દ્વારા જે કરાવ્યું છે. જે ડેકોરેશન એ બહુ સારું કરાવ્યું છે મિત્રો, જોઈ શકો છો. ચાલો હવે આરતીમાં મળીએ. હર હર મહાદેવ.
रामचंद्र भगवान की जय, रामापीर की जय, रामेश्वर महादेव की जय, सीताराम मात की जय, तुलसी मात की जय, कृष्ण कन्हैया लाल की जय, अपने अपने माँ की जय, अपने अपने गुरुनाथ की जय, सनातन धर्म की जय, नमः હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ ભોળાનાથ જન્માષ્ટમી વિશે રામેશ્વર મહાદેવજી ગ્રુપ વિશે થોડીક જાણકારી આપશો? આયોજન કઈ રીતે છે? આયોજન લતાવાસી તરફથી કરવામાં આવેલું છે અને પ્રતિ સોસાયટીવાળા બધા ભાવથી ભક્તો આવે છે અને દર વર્ષે આયોજન થાય છે એ રીતે ચાલુ છે. અને આ તો પરંપરા છે એટલે ભારતની સંસ્કૃતિ પ્રમાણે જન્માષ્ટમી ઉત્સવ આપણે મનાવી. જોકે આપણે તમામ તહેવાર તમામ ઉત્સવ મનાવી પણ જન્માષ્ટમીનો માહોલ અલગ હોય છે. આપણે લતાવાસીનો ભાવ ને બધાનો પ્રેમ એટલો હોય એની વાત જવા દો. બધા ભાવિકો જન્માષ્ટમી ઉત્સવમાં હાજરી આપશે અને આજે મોટો ઉત્સવ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય હિન્દ મિત્રો. તમે આપણા મહાઆરતી જે શંકર ભગવાનની હતી એ તો આરતી પૂર્ણ થઈ છે. હવે જન્માષ્ટમીની જે આ પાવન અવસર પર છે મટકી. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. હર હર મહાદેવ. તો મિત્રો સમય થયા છે 9:30 અને આપણે ઠાકરના જે દર્શન કરવાના છે. મિત્રો મહાઆરતી તો થઈ ગઈ છે, હવે તમને જે ઠાકરના દર્શન કરાવીશ. ચાલો મિત્રો. મહાદેવનાજી કહું તો મહાદેવ ગ્રુપ દ્વારા જે આયોજિત કરેલું છે જોઈ શકો છો મિત્રો તમે. આ હું તો એટલું કહેવા માંગુ છું, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે ડેકોરેશનથી લઈને બધું ટોટલી સુવિધા કરી છે. જોઈ લ્યો મિત્રો, ડેકોરેશન બધી રીતે લખ્યું કુંવર રાધા રાધા એ રીતે લખ્યું નટખટ મુરારી કિશોર નંદલાલા. મિત્રો આ વિડીયો આપણે આગળ વળી. ગુડ બાય, ગુડ લક. જય હિન્દ મિત્રો. અત્યારે ભોગી ગયે રાતના વાગ્યા 11. હવે આપણે જાય કાનુડાના જોવા. ચાલો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કાનુડાનું છે હજી વાર 1 કલાકની વાર તમે જોઈ શકો છો. ગોઠવણી તો થઈ ગઈ છે. ધૂન ચાલુ થઈ ગઈ છે. આની તો ભાઈ કોઈ આને ભાઈ જોઈ લે મિત્રો. દીવડાની વાટું હજી વાર છે એટલે 12 વાગશે એટલે તમારું જન્મ થાય. તો મિત્રો હજી વાગ્યા રાતના 11 અને મિત્રો કાનોડા જન્મ 1 કલાકની વાર છે મિત્રો. તો તમે થોડીક વાર જાળવી જાજો અને આપણે કાનોડાનો જન્મ જોવામાં બહુ ઉતામળ છીએ. હવે ઊભું નથી રહેવાતું કે હવે મટકી ફૂટે એની રાહ જોઈને ઊભા છીએ. ઓકે મિત્રો, થોડીક વારમાં કલાક જાળવી જાઓ પછી આપણે મટકી ફૂટે દર્શન કરવાના છે અને એની આરતીનો લાભ લેવા માટે ઉત્સવમાં છીએ અને આપણે આરતી લેવાની છે ને મટકી ફૂટે એ જોવાનું છે મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ બધી. ચાલો મિત્રો, ગુડ લક. જય હિન્દ મિત્રો. અત્યારે વાગ્યા રાતના 12 અને આ ભાઈ શંખ વગાડે. ભાઈ વગાડ. મિત્રો રાતના થઈ ગયા 12 શંખ વગાડે એમ કે અત્યારે પબ્લિક આવવા માંડે. બરાબર, હવે કાનુડાનો જન્મ થઈ ગયો છે. મટકી ફોડવાની હવે રાહ જોઈ. ભાઈ શંખ વગાડે હારું હારું વગાડશે, પબ્લિક આવશે. વગાડ ભાઈ.
આવશે પછી પબ્લિક આવશે પછી ખબર પડે મટકી મટકી તો ફૂટશે આરતી કરવાની મહાઆરતી એ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો અહીંથી પબ્લિક આવે છે હવે જાગૃત થયું છે ચાલો હવે આગળ મળી પાછળ કેમેરો કરું તમે જોઈ શકો છો રાતના 12 વાગી ગયા છે બરાબર હવે કાનુડા જન્મ થઈ રહ્યો છે અને હવે ભાઈ શંખ વગાડે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે ચાલો તમને હું બતાવું આગળ તો મિત્રો એના દિયા વાઈટું જલી ગઈ છે અને આ બાજુ ધૂન ચાલુ છે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો દીવા ચાલુ છે પ્રગટાવે છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દીવાની વાઈટું ચાલુ થઈ ગઈ છે અને કાનુડાનો જન્મ થઈ ગઈ છે ભાઈ સાહેબ વગાડે તો મિત્રો તમે જોઈ લીધું હશે કે હવે આરતી હવે થવાની મહાઆરતી તમે આપણે વ્લોગમાં બન્યા રહી હવે આગળ વધી બરાબર મિત્રો સંઘ બંધ થવાનું નામ નહીં લે ભાઈ સંઘ વગાડતા રહે જેથી પબ્લિક નહીં આવે તેથી આખું આ રામનાથપુરા મુકેશભાઈ આ નજીક આવીને કે આખી રાત મતલબ શંખ વાગશે પબ્લિક ને આવતી શંખ વાગવાનો છે મિત્રો ચલો હવે આગળ બતાવો મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક આવી ગયું છે ને આપણે ગિરિબાપુ આવી ગયા છે અને સુપુત્ર આવી ગયા છે જોઈ શકો છો મિત્રો પબ્લિક કે છે આગળ નથી બાંધેલો
Woo!